વામનનું રૂપ ધારણ કરી અને આજ મારો નાથ બલિના આંગણે પધાર્યો છે. પણ બલિના જે ગુરુ હતા એ શંકરાચાર્યએ કીધું, ગુરુ જો ગુરુ બતાવે, વાત ઈ છે ગુરુ કેવા છે, ગુરુ કોણ છે, ગુરુ શું કરે છે એ જાણવાની જરૂર નથી. બસ ગુરુ ઈ ગુરુ છે સાહેબ. એટલે તો ગુરુ મહિમા આખો આપ્યો છે કે ગુરુ કો કામી ક્રોધી દેખે જમ ઝાલર નરક में डाले. ગુરુ મહિમા છે આખો સાહેબ. ગુરુ ઈ ગુરુ છે સાહેબ. એટલે તો ભગવાન રામને પણ ગુરુ ધારણ કરવા પડ્યા, ભગવાન કૃષ્ણને પણ ગુરુ ધારણ કરવા પડ્યા, અને અમારા 12 બીજનો ધણી રામદેવજી મહારાજને પણ બાબા બાળીનાથ પાસે જવું પડ્યું છે સાહેબ. સદગુરુ વગર, કારણ કે સદગુરુ વગર આ ભવ પાર તરાયો નથી. અને આ એક જ યોની એવી છે, મનુષ્ય યોની. આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, અરે શેર અનને કારણે તે તો કોટી બાંધા કરમ. આવ્યો પણ આને જાણ્યો નહીં, અને જાણે તો માનતા નથી. માનવું જોઈએ સાહેબ કે ભગવાન જો રાવણને મારવા રામ આવ્યા હોય તો ઈ તો અહીંયા ઉપરથી ને ડાયરેક્ટ મારીએ કે એવું છે કે એના માટે અવતાર લેવાની કઈ જરૂર એવું કઈ છે નહીં. કંસ માટે જો આવ્યા હોય તો એ પણ ભગવાન રામદેવજી મહારાજ ભેરવાને ત્યાંથી ને પણ મારી શકે છે. પણ હરિ મનુષ્ય રૂપે આવે છે એનું કારણ એ છે કે એક જ યોની એવી છે કે જેની અંદર જીવમાંથી શિવ બનવાની જો તત્વ હોય તો બીજો કોઈ નથી બાપ. આ મનુષ્ય યોની છે કે આની અંદરથી તમે જીવમાંથી શિવ બની શકો સાહેબ. ઈ આ ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર સાહેબ, આટલી જ વાર લાગે. પણ સંત ઝટકો લાગવો પડે, સદગુરુ મહારાજનો ઝટકો લાગવો પડે. જેને ગુરુ મહારાજનો ઝટકો લાગે, જેને સદગુરુની શાન લાગી જાય, જેને સદગુરુનો શબ્દ લાગી જાય અને લાગવો જોઈએ. બાકી ગુરુ બદલાવે નો મેળાવે. ઘડીક થાય તો આમાં નો જામ્યું તામાન, આમાં નો જામ્યું તામાન, આમાં નો જામ્યું તામાન. ઘડીક થાય તો આની કંઠી મૂક પડતી ને લાવો બીજી. અત્યારે તો કંઠી બદલાવાનો ક્રેઝ ચાલુ થઈ ગયો. બોલો એ કે એકચ્યુઅલી ગુરુ જામે એવા નથી. હા બોલો ગુરુ હવે તો, પેલા તો ગુરુ કસોટી કરતા, સાધુ સંતો ગુરુ તમારી કસોટી કરે પછી ખાતામાં લેતા. હવે શિષ્ય કસોટી કરવા માંડ્યા કે આ ગુરુ બરોબર છે કે નહીં, 3 જગ્યાએ પૂછે પાછા. લે સાહેબ ગુરુ ઈ ગુરુ છે, અને ગુરુ વારી ઘડીએ બદલાવા નહીં. હોવા જોઈએ કાન ગુરુ છે, સદગુરુ છે, તમને ગમે. અને ગુરુ છે ને ઈ પછી જેને માનો એને, જેવો હોય એવો, ભલે કાંઈ ન આવડે તો એ આપણો ગુરુ છે સાહેબ. સવારામ બાપાના ગુરુ વિરુમ ગામની અંદર રામદાસજી બાપુ, પેલા ગુરુ ઈ, પછી ફૂલગરજી મળ્યા. એ રામદાસજી બાપુને સવારામ બાપાએ જઈને કીધું કે આમ જો મારે આ ધર્મની અંદર આગળ વધવું છે, મારે મા ધર્મ જાણવો છે, મારે નિજાર ધર્મ જાણવો છે, મારે આ ખાતામાં ખેલવું છે. અને એ વખતે રામદાસજીએ એટલું કીધું કે બાપ સવા મારી પાસે તો બીજું કાંઈ નથી, મને તો રામ રામ મંત્ર આવડે છે, બીજો મને કંઈ આવડતું નથી. પણ સવા એના માટે કોઈ સમર્થ સદગુરુ જોઈ. તો કે બાપુ તમે કોઈ અહીંયા ગુરુ ગોતવા જાવ, સદગુરુ ગોતવા. અને એ વખતે રામદાસજીએ એટલું કીધું કે સવા ગુરુ ગોતવા જવાની જરૂર નથી, તારા ફરિયામાં મરવો વાય એટલે ફણીધર આપોઆપ આવશે આવશે ને આવશે સાહેબ. તારી ભક્તિના એવા મોતીડા તારા આંગણાની અંદર, તારા ભક્તિ મનરૂપી મોતીડાઓ નો ચારો મૂક એટલે કોઈ હંસલો આવશે આવશે ને આવશે સાહેબ. અને ઈ ચારો ચરવા માટે આવશે ને તારું કામ બની જાય છે. પણ આ ભરોસો ગોતવા જવાની જરૂર નથી, કારણ કે ગોતવા જઈ તો ભગવાન નથી મળતો. ગોતવા જઈ તો ગોત્યો જડે નહીં, ઓલો ગહન ગોવિંદો રે. એમ ક્યાં ગોતો, ગોતવો ક્યાં? દ્વારકા જઈ તો મળી જાય, રણુજા જઈ તો મળી જાય. બાપ
ગોતવા જઈતોય ગોત્યો જડે નહીં ઓલો ગહન ગોવિંદો રે. હેજી ગોતવા જઈ તો ગોત્યો જડે નહીં ઓલો ગહન ગોવિંદો રે. ગોતવા જઈ તો ગોત્યો જડે નહીં ઓલો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને પણ હરિભક્તોને હાથ વાગો છે ઓલો પ્રેમ પર ખંદો રે. જીરે જી મોજ મારે મોજ મારે આ કાયલની બસ મોજ, હો. લખની ખોજ મારે રે જી. અને આમ જો એટલી મોજ આવી જાય ને તો પાછું કઈ કરવાનું રહેતું નથી હો. તો પાછું ઓલા જેવું કબીર સાહેબે કીધું, કબીર કબીર કાહે કરો ખોજ આપ શરીર, અરે 5 ઇન્દ્રિય વશ કરો પોતે દાસ કબીર સાહેબ. આટલી જ વાર છે. તો આ દેવું શું કે દેવને દીવો ને ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. જીરે જીરે દેવને દીવો ધૂપ શું દેવો, દિલ દે દેવો રે. પણ હરિભક્તોને પણ હરિભક્તોને હાથ વાગો છે આવો પ્રેમ પર ખંદો રે. જીવે જીવ મોજ મારે મોજ મારે આ લખની ખોજ મારે રે. જીવે જીવ મોજ મારે મોજ મારે બસ લખની ખોજ મારે રે. પણ ક્યારે આ ફોજમાં રહેવું હોય, અલખની ખોજમાં રહેવું હોય તો એના માટે સાહેબ છે ને આવા રામા બાપાના સાનિધ્યમાં વહી જવું પડે અને આવી અલખની જ્યોત પ્રગટ કરવી પડે. અને ઈ જ્યોતના અંજવાળે જો તમે બેહી જાઓ એટલે સાહેબ તમારું કામ બની જાય. પણ જ્યોતના અંજવાળે બેહવું પડે સાહેબ, અલખના અંજવાળે બેહવું પડે, ગતના અંજવાળે બેહવું પડે. તો આગો નથી. આ તોરલ, લાખો, લોયાણ, માલદે, રૂપાદે, જેસલ, તોરલ આ બધાય જે છે, પછી ઉગમસિંહ બાવા હોય, ઉગમ ફોજ, દાદા મેકરણજી નામ, કે પછી કબીર સાહેબ હોય, કે અમારો પીપળીના પાદરનો સવો હોય સાહેબ. હે આ ખોજ કરી છે સાહેબ, સંતોએ આ મથામણ કરી છે. કારણ કે ઈ લોકોએ એવું કીધું છે કે આપણે તો રણુજાની જાત્રાએ જઈ છીએ સાહેબ, દ્વારકાની જાત્રાએ જઈ છીએ. જાવ છો કે નહીં બધા? જાવ છો જાત્રાએ? તો જાવ છો ને? આંગળી ઊંચી કરો તો મને ખબર પડે કે આ જાત્રાએ જાય છે. વાંધો નહીં, થોડા જજા ભેગા થાય એટલે કરી આવી જાત્રા હો. કારણ કે પછી પગ હારા હોય ને ત્યાં સુધી તીર્થ કરી લેવું, પગ હારા હોય ત્યાં સુધી તીર્થોમાં ફરી લેવું. મુખ, આ શરીર, કારણ કે આ શરીર સત્તા અને સંપત્તિ કોઈ દિવસ કોઈની રાહ જોતું નથી સાહેબ. સમય આવે ને સત્તાએ ઉતરી જાય, સમય આવે ને સંપત્તિ વહી જાય, અને સમય આવે ને આ શરીર પણ વહી જાય. ક્યાં ભરોસા इस जिंदगी का, साथ देती नहीं है किसी का. सांस रुक जाएंगी चलते चलते, सम्मा बुझ जाएंगी जलते जलते, अरे दम निकल जाएगा आदमी का. ये साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. ये श्वास रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. ये दम निकल जाएगा वो आदमी का,
कम निकल जाएगा वो आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। घड़ी पल की खबर नहीं और करे कल की बात, जीव माથે જમણા ભમે જેમ તેતર માથે બાદ સાહેબ. ઘડીકની ખબર નથી કે શું થઈ જવાનું, એટલે જે સમય મળ્યો છે ત્યાં સુધી બધી મોજ કરી લેવી. આ શરીર હારું હોય તો તીર્થયાત્રા કરી લેવી, પૈસા હોય તો કાંઈક આવું ધર્મનું કાર્ય હોય એની અંદર વાપરી લેવું સાહેબ. આજ બલિના આંગણે વામન રૂપે મારો નાથ આવ્યો, પણ બલિએ યજ્ઞ છોડી દીધો. ખરેખર તો યજ્ઞ કરવો જોઈએ બલિને, તો બલિએ યજ્ઞ છોડી દીધો. એનું કારણ એક જ સાહેબ, એના ગુરુ એટલું કીધું કે બલિ તું યજ્ઞ છોડીને જઈશ નહીં, આ બીજો કોઈ નથી, આ જે રહ્યો વૈકુંઠ વાળો પોતે આવ્યો છે, ભગવાન પોતે વામનનું રૂપ લઈને આવ્યો છે, ધ્યાન રાખજે આને દેતા પહેલા. આ ગુરુએ કીધું, પણ બતાવ્યો કોને કે આ ભગવાન છે? ગુરુએ જ ને. હવે દૈત ગુરુ હોય કે ગમે એ ગુરુ, પણ ગુરુએ જ બતાવ્યો ને સાહેબ. ભલે ગુરુએ એને કીધું કે કઈ આપતો નહીં એમ વાત કરી દીધી ગુરુએ, પણ એક તો એને કીધું ને કે બલિ આજે આવ્યો ને ભગવાન છે, એ બતાવ્યો કોને? ગુરુએ. અને મને ને તમને જો બતાવે ને તો સદગુરુ બતાવીએ કે બાપ કે આ આપણો ગુરુ છે. ગુરુ એ જ ભગવાન સુધી પહોંચાડીએ કે આપણો ગુરુ એ જ ભગવાન છે સાહેબ. કારણ કે ભગવાન સુધી પોગાડવા માટે એ જ તમને આંગળી બતાવીને લઈ જાય. તમે ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, એમાં તમે ઘણીવાર થાકી જાઓ, પણ તમે થાકી ગયા હોય ને તો સદગુરુ તેડી લે છે તમને. તમારા પગ હાલવાના બંધ થઈ જાય, તમને થાક લાગી જાય ને તેથી ગુરુ તમારો તેડી લે છે. એક જણાએ ગુરુને જઈને કીધું કે પ્રભુ સદગુરુ તમે કહેતા હતા કે ભગવાન મળશે, મને કાલે એક સપનું આવ્યું અને સપનામાં મને 2 પગલા દેખાણા. સપનામાં 2 પગલા મને દેખાણા અને બીજા પણ 2 પગલા દેખાણા. 2 પગલા આગળ જતા હતા, 2 પગલા પાછળ જતા હતા, અને સપનામાં હું વૈકુંઠ સુધી જતો હતો. સપનામાં હું ભગવાન સુધી, સ્વર્ગ સુધી જતો હતો. પણ મારા એવા હું અભાગ્યો એવો કે રસ્તામાંથી હું થાકી ગયો ને મારા 2 પગ પાછા નીકળી ગયા, 2 પગ ગાયબ થઈ ગયા. અને એ વખતે ગુરુએ કીધું કે મુંજાઈશ નહીં બાપ, તારા 2 પગલા ભલે ગાયબ થઈ ગયા પણ 4 માંથી 2 પગલા તો પહોંચી ગયા હતા ને. તો કે હા ઈ પહોંચી ગયા હતા. તો કે જે 2 પગલા હતા ને ઈ મારા હતા, મેં તને તેડી લીધો તો બાપ. બાકી મારું કામ છે, તમે રે તારો તો મેં તરીએ હે પૃથ્વીના માલિક. એ ગુરુ તાર પાર ન પાયો, ઇન પાયો, ઇન પાયો, પૃથ્વીના માલિક તમે રે, એ તારો તો એ યમે તરે રે. ગુરુ તાર પાર નામ પાયો, એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો રા, એ ન પાયો, પૃથ્વીના એ માલિક તાર દો, એ તમે તાર દો, પૃથ્વીના એ માલિક તાર દો, એ હર તાર દો. ઓજી રે સંતો એ એવા ગૌરીના એ પુત્ર એ રૂડા ગણેશ ને એ સમર્ય રે.
સમરું શારદામાં સમરીએ શારદામાં વારી વારી જાઉં વાલા વારી જાઉં વિના માલિક તારજો અમને તારજો વિના માલિક તારજો એ ધણી તારજો રામ તારજો હોજી રે ગુરુ મારા આવા જળ હળ જો તું હેજી દેવા તારી જળ જેને સદગુરુના નામની જેને ગુરુ મહારાજના નામની લગ્ની લાગી ગઈ હોય આ લગ્ની લાગવી પડે કારણ કે મોટા ધણી સુધી પોગવું હોય તો સદગુરુની લગ્ની લાગવી પડે. જેને જેને લગ્ની લાગી કામ બની ગયું. આજ બલીએ યજ્ઞ છોડી દીધો, યજ્ઞ છોડી દીધો અને જ્યાં વામન રૂપે મારો નાથ આવ્યો હતો ત્યાં જઈ અને દંડવત કર્યા. યજ્ઞ છોડી દીધો એનું કારણ કે સાધનાની જરૂર છે, સાધનની જરૂર છે સાધનાના શિખરે પહોંચવા માટે. પણ સાધનાના શિખરે પહોંચ્યા પછી સાધનની જરૂર નથી રહેતી. પછી દેવને દીવો વળી ધૂપ શું દેવો એને દિલ દઈ દેવાની વાત છે. પછી દીવાની જરૂર નથી, ધૂપની જરૂર નથી, પછી તો અંદરથી એમ નામ ધૂપ પ્રગટ થાય, અંદરથી સુગંધ આવે. આ બહારના અત્તર છાંટવાની જરૂર નથી સાહેબ, અંદરથી પ્રગટ થાય આપોઆપ. અને અંદરની જેની પાસે સુગંધ પ્રગટ થઈ જાય ને સાહેબ એનું જ કામ બને છે. આ બધા સંતોના અંદરથી સુગંધ પ્રગટ થઈ ગઈ છે અને બહારની સુગંધ આ તો ઘડીકની છે સાહેબ. જ્યાં સુધી છાંટ્યું હોય ત્યાં સુધી રહે એનો પાવર, પછી પાછું એ ઉડી જાય. એ ઉડી જાય ને એ સુગંધ શું કામની સાહેબ. ઓલા તો કીધું કે લાગી લાગી સૌ કહે લાગી નહીં તલવાર, ગોપીચંદ ભરતરીકો લાગી જેને છોડ દિયો ગરબાર. એક જ વાર લાગી જાય છે. આજ બલી યજ્ઞ છોડી દીધો, ભગવાનને વંદન કરે છે. 3.5 ડગલા ભૂમિની માગણી કરી છે. આપ સૌ જાણો છો, ભાગવતજીમાં વિસ્તારથી બતાવે છે. બટુક સ્વરૂપ નાનું સ્વરૂપ હતું. 3.5 ડગલા ભૂમિ માગી. બલીએ કીધું કે પ્રભુ એ વિપ્રદેવ કઈક વધારે માંગો, આપ તો બટુક છો, આપ તો નાના છો. 3.5 ડગલા ભૂમિ એટલે શું? હવે એને ક્યાં ખબર હતી બલીને કે આ તો ત્રિલોકનો નાથ છે સાહેબ. આના ડગલા કેવડા હોય સાહેબ, આના ડગલા કેવડા હોય બલીને ક્યાં ખબર. કીધું કે ના બલી મારે બીજું કાંઈ જોતું નથી, મારે તો બસ 3.5 ડગલા ભૂમિ જોઈ છે. કીધું કે આપી તમને. અને આપતાની હારે કેતાની હારે તો સાહેબ વિરાટ સ્વરૂપ થયું પ્રગટ. બટુકમાંથી ભગવાનનું એકદમ વિરાટ સ્વરૂપ પ્રગટ થતાની હારે એક પગ આકાશની અંદર, એક પગ પાથાળની અંદર, એક પગમાં પૃથ્વી, 3 ડગલામાં બધું લઈ લીધું કે છે. કઈ ન રહ્યું. 3 ડગલાની માલપા ભગવાને. અને ખરેખર આ ઘડીકમાં આપેલું એને જ છે, એને લેવું હોય તો વાર નથી સાહેબ. આ 26મી જાન્યુઆરીએ ઘડીક ભૂકંપ આવ્યો. હું હજી યાદી એની અપાવું છું એનું કારણ કે હજી બધે ટેકનોલોજી આગળ વધી ગઈ, વિજ્ઞાન આગળ વધી ગયું. હું સાયન્સને માનું છું સાહેબ, પણ એક છે કે હજી પણ પરમ તત્વ પરમાત્મા બેઠો છે. એમ કે છે કે આમ જો આટલી જ વાત છે, જો પલટી મારે ખવડાવી હોય ને તો આટલી વારમાં ડટન સો પટન કરી શકું એમ છું સાહેબ. હજી સત્તા મારા હાથમાં. હવે વિચાર કરો, ખાલી એક પલવાર ભૂકંપ આવ્યો હતો, થોડીક વાર, તોય કેવા સંબંધ થઈ જતા. અહીંયા તો સારું, ગામડામાં અમારે સિટીમાં તો બધા જુદા જુદા રહેતા હતા. હામાં વેર હોય,
ઓલો સામે મળ્યો હોય તા તો મોઢા ફેરવી નાખે એવા કાળજાળ વેરવાળા. હવે એ ધરતીકંપ થયો ને તા બધા ભેગા રહેતા બોલો, એક જ તંબુમાં બધા હારે. હે વિચાર કરો કેટલી વારમાં ભેગા, અને જવાનું બધાને જવાનું કોઈને વાંધોય નથી બોલો. હમણાં અહીંયા કદાચ અહીંથી અહીંયા વૈકુંઠમાંથી અહીંયા વિમાન ઉતરે ચોરણિયામાં, આપણી આ રામદેવ માનસ કથામાં જ, અને વૈકુંઠથી અહીંયા વિમાન આવે ને ભગવાન એમ કે હાલો લેવા આવ્યો, તો કેટલા જણા તૈયાર છો બોલો જવા? કરો લો આંગળી ઊંચી. હજી રોકાવું છે, જમાવી છે, પણ જાવું તો છે, પણ એકલા નહીં. એકલા આવ્યા પણ એકલા નથી. ઓલિકા તો જો ધરતીકંપ થાય ને બધાને હારે તો કે આમ જો બધાનું થાય છે આપણું થાય છે એમ વાંધો નથી. બધાની હારે જો જવાનું થાય એમાં કઈ તકલીફ, પણ એકલા જવાનું થાય ત્યાં તકલીફ છે. અને વૈકુંઠથી વિમાન આવે એટલે આપણે અહીંથી તો તૈયારીમાં જ રહીજો. અને હારું ન કહેવાય વૈકુંઠથી વિમાન આવે એ અમુકનું આમ કહેવાય એકે આંગળી ઊંચી ન કરી. વિચાર તો કરો, આની ઉપરથી ખબર પડી જાય કે હજી આમ જો, કારણ કે હજી તો ઘણું નાની એવી નાની સી કહાની, મહાગણાની મોટા ધ્યાની કહે થાની તો થવાની, બાલ ખ્યાની નાદાનીમાં ખપવાની, છાની માની જુવાની આવવાની, આવીને હોંસજી વધવાની, જુવાની જવાની જતા લાત મારવાની, ધીરે રહીને કાનમાં કહેવાની હવે હું નથી આવવાની, આંખે ન દેખવાની કાને ન સાંભળવાની, દીકરાના દીકરાની વહુ હજી લાવવાની, હોંસજી વધવાની. એનું કારણ છે કે આમ જો એમ થાય કે હજી આપણે કહીએ ને કે ભાઈ હવે ભગવાન લઈ જાય તો સારું, તો કે આમ જો એક આ દીકરાનું હક પણ થઈ જાય ને પછી વાંધો નહીં. એ ભગવાન એક એનું હક પણ થઈ જાય પછી આમ જો મને લઈ જાય છે. હવે એનું હક પણ થઈ જાય ને, એને અહીંયા વહુ આવી જાય તો કે આમ જો મારા દીકરાના દીકરાની આ વહુ તો આવી જાય, પણ એના અહીંયા જો એક દીકરો આવી જાય ને પછી જ આવવું છે. લ્યો એને હિંચકો નાખીને હવે એના અહીંયા દીકરો આવ્યો હોય તોય કે આમ જો એ દીકરો મોટો થઈ જાય અને એને આમ જો વહુને જોતી જાવ. બોલો હવે એ જોતું જ જવું છે, જેટલું જોતું જવું આમને. હે આટલું જ જોયું, પણ આટલું બધું જોયું, પણ આ ખોડિયામાં કોઈ દી નિરખીને જોયું કે આની અંદર અલગ બેઠો છે? આ બધું જોયું, અહીંયા નજર કરી કે આ મારો દીકરો છે, આ મારો દીકરાનો દીકરો છે, આ માયામાં નજર કરી, પણ કોઈ દી કાયામાં નજર કરી કે કાયાની અંદર મારો હંસલો બેઠો છે, મારો નાથ બેઠો છે, કે કોકવાર એને તો નજર કરું કેવો છે, કેવો રૂડો છે સાહેબ, એટલો રૂપાળો છે. કોક દીક અંદર નજર તો કરો, એવો રૂપાળો છે. અને જેને જેને મળ્યો એ બધા આમ જો અનુભવથી વાત કરતી હતી, આવો લાગે છે, આવો લાગે છે, આવો લાગે છે, આવો લાગે છે, આવો લાગે છે. પણ જેને જોયો હોય ને આપણે ન જોયા ખબર નથી. આટલા ટાઈમથી ભક્તિ કરું પણ કઈ મેળ આવ્યો નહીં. કારણ કે મેળ નહીં આવે એનું કારણ છે કે દરવાજાને લોક માર્યો છે, તાળું માર્યું છે, અને એ તાળું જો કોઈ ખોલી દે ને, અને તાળું ખુલે અને લોક ખુલે અને દરવાજો ખોલે ને તો ઓલો દેખાય એવો છે. આ શરીરમાં 9 દરવાજા છે, 9 દરવાજા એ તાળું મારેલું છે, અને 9 દરવાજા 10મી બારી છે ને અહીંયા પાછું મુઠ્ઠી તારું છે. ઈ તારાનું નામ દેશી છે. ઓલું તમને ખબર, ઓલો પટારો આવતો પેલા, અને ઓલું મોટું આડું લાંબુ તારું મારતા. હવે ઈ તારું જે રહ્યું ને મેં જોયેલું છે, ઈ લાંબુ આમ તારું આવે અને સાઈડમાં એનો લોક આવે. આમ લાંબુ જોઈએ ક્યારે લાગી જાય પટારા, ઓલા 3 હૂક હોય ને એકારે 3 હૂકમાં આવી જાય. પણ ઈ તાળાની ચાવી જે રહી ને ઈ જો ખોઈ જાય ને, ઈ તાળાની ચાવી ખોઈ જાય. પટારામાં અંદર ખજાનો પડ્યો છે, હીરા માણેક મોતી જે કંઈ આપણે જે કંઈ કમાણી છે એ બધું પટારામાં પડ્યું છે. હવે ચાવી ખોઈ જાય અને પછી કોઈ ચાવી બનાવી ન દે ને તો એ વસ્તુ પટારામાં રે ખુલે નહીં. કારણ કે કોક ચાવી આપે તો અંદરનો ખજાનો ખુલે ને, એમ કોક આની ચાવી આપે તો આપણો આ પટારો ખુલે ને સાહેબ. એ જિલ્લાઓ રે કુચીને તાળા ખોલી
મારા મેરામ ગુરુ ને હાથ ગુરુજી આવે તો એ તાળાયું ગણે રે. પણ ચાવી સદગુરુની પાસે છે. ઈ ચાવીનો જુડો લઈ અને સદગુરુ ફરે છે. કોને કઈ ચાવી લાગે છે એને ખબર છે. કોઈને સુરતાની ચાવી લાગી જાય, કોઈને શબ્દની ચાવી લાગી જાય, કોઈને સાહેબ પર્સની ચાવી લાગી જાય, કોઈને દ્રષ્ટિની ચાવી લાગી જાય. ઈ જેને જેને સુરતા, શબ્દ, પર્સ ને દ્રષ્ટિ ઈ ચાવીઓ જેને જેને આપી અને સુરતા અને શબ્દનો મિલન થઈ જાય અને લોક ખુલી જાય. અને જેનો પટારો ખુલી ગયો હોય એના ખજાના આજની તારીખમાં હજી ખાલી નથી થયા સાહેબ. આ મીરાનો, આ રોહિદાસનો, આ તોરલનો, આ મા લોયણનો, આ લાખાનો, માલદેનો, આ રૂપાદેનો, આખી ગદગંગાના પટારા હજી પણ આપણે એમાંથી ખજાના લઈ લઈને લોકોને પીરસીએ છીએ સાહેબ. વિચાર તો કરો. પણ એ તારું ખોલવું જોઈએ, લોક ખોલવો જોઈએ. ચાવી ગુરુ પાસે છે. આપણે અહીંયા તો ઠીક કદાચ ગામડામાં નહીં આવું, શહેરમાં તો ઓલા સરદારજી નીકળે ચાવીનો જોડો લઈને, સરદારજી. અને કોઈના લોક બગડી ગયા હોય, કોઈનું લોકની ચાવી ન મળતી હોય તો એ ચાવી આપીને તાળું ખોલી દે. પણ અમુક અમુકના તાળા જેરિયાની કાટ ખાઈ ગયેલા છે. એવું નથી લાગતું? હાવ કાટ ખાઈ ગયેલા. આપણે કઈક ભાઈ ઈ કે એવું તો બધું આ બધું સાધુ સંતોએ કાઢ્યું છે, એવું તો એ બધું એમને લેવું હોય એટલે બધું કીધા કરે. આમ કેસ બોલ. હવે કઈક સાચી વાત ધર્મની કરવી હોય તો બીક લાગે છે, કારણ કે એમાં એ વિચારે કે આમાં કઈક આમને લેવું હોય છે. અરે અમારે તો ઓલા જેવું છે કે આ તો કદાચ તમે સંપત્તિ આપો કે જે કઈ આપો એ તો બહારની માયા છે, પણ કોઈ સાધુ સંત તમને આપી દે ને એ તો તમારા પિતરનું તાળું જો ન ખોલી દે તો મને યાદ કરજો સાહેબ. પણ એકવાર કોઈ સાધુના ચરણે વહી જાઓ, કોઈ સદગુરુના ચરણે વહી જાઓ, કોઈ મહાપુરુષના ચરણે વહી જાઓ, કામ બની જાય. પણ ગયા વગર કામ નહીં થાય સાહેબ. જવું પડશે, લોક ખોલાવા જવું પડશે. આપણે મોબાઈલમાં લોક બગડી જાય ખોલાવા નથી જવું પડતું, નકર ત્યાં સુધી કઈ અંદરનું કામ જ ન કરે. કોઈના ફોન લાગે નહીં, કોઈના ફોન જાય નહીં, એકેય ફંક્શન ખુલે નહીં, કારણ કે મોબાઈલનો તે લોક તો ખોલાવા, કારણ કે લોક આપણે ભૂલી ગયા છીએ, મારતા મારી દીધો, ભૂલી ગયા છીએ. એમ જ્યારે જીવ જન્મો અને ભગવાને જે લોક મારી દીધો અને એ વખતે ભગવાને કોડ નંબર આપ્યો હતો પણ ભૂલાઈ ગયો આ માયામાં બહાર આવ્યા. હવે એ કોડ નંબર ગોતવાનો છે. કોડ નંબર મળે ક્યાં? સદગુરુ મળે તો મળે સાહેબ. ગુરુજી મળે તો ઈ કોડ મળી જાય, અને ઈ કોડ મળે તો અંદરના કોડ પૂરા થાય, અને અંદરના કોડ પૂરા થાય તો પરમાત્મા મળી જાય. આ વાત છે. હું અત્યારની દુનિયા પ્રમાણે થોડું સમજાવું છું. એનું કારણ છે કે હવે વધારે આમાં હાલતા થઈ ગયા છે. અત્યારે ગૂગલને વધારે માને છે ગુરુ કરતા જાજુ ગૂગલને માને છે. એમાં સર્ચ કરે, જે જોઈ માગો એ પીરસે લે. હવે એમાં ગૂગલ બધું આપે પણ એમાં અહક લખો, લ્યો સર્ચ મારો. ગૂગલની તાકાત નથી કે અહક આપીએ કે એના ફંક્શનો આવે, પણ અહક ઈ ન કહીએ કે ઈ તો અમારો ગામડાનો ગમે એ હોય ને ઈ કહી દે કે ભાઈ અહક. પણ અહક થાય ક્યારે? છૂટા ખાલી થાય તારે. પાછા છૂટા આવી જાય એટલે અહક મટી જાય. આટલી જ વાત છે. એમ ટેકનોલોજીની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, વિજ્ઞાનની જરૂર છે, ભણતરની જરૂર છે, પણ એની ભેગું આ આત્માની અંદર પણ જે આ શરીરની અંદર જે આત્મા બેઠો છે ને એની પણ ભણતરની જરૂર છે. જેમ આ શરીરની જરૂર છે ને એમ આત્માની પણ કાંઈક સાહેબ ભણજો, કાંઈક અંદર આત્માની અંદર કંઈક ખોજ કરજો. આ કથાનું શ્રવણ કરો છો તો આ કથા તો ખોજ કરવાની છે, અને ખોજ કર્યા પછી જો મોજ તમને ન મળે તો મને કહેવા આવજો બાપ. એકવાર ખોજ તો કરો, એકવાર આ ખાતામાં આવી તો જો.